જે હોય આપણે તો એનું જોવું જ છે કે જોવું જ છે. શું વસ્તુ હું જે થવું થાય તો હું પાછો ગયો ત્યાં ગાડી. મને એવું લાગ્યું મારી પાછળ કોક આવે કે ત્યાં જઈને ઊભો રહ્યો તો અવાજ બંધ થઈ ગયો. હું જેવું ચાલવાનું ચાલુ કરું ને તો અવાજ આપે. હું ઊભો રહ્યો ને એટલે અવાજ સ્ટોપ થઈ જતો હતો. પછી મેં ફરીથી વળીને જોયું કે તેમ તો વસ્તુ કોઈ હતી નહીં. પછી હું થોડો ગભરાઈ ગયો ને પાછો સુઈ ગયો. પણ સુઈ ગયો હતો ને મારા ઉપર કોઈક બેસી ગયો. મને હતી વાળું કોણ હશે આમ દબાવો, પણ હું આમ ખોલું નહીં. અને આ છોકરી ગઈ હશે આંબા નીચે તો એના શરીરમાં વસ્તુ ઘૂસી ગઈ. આ છોકરી 12 વાગે એટલે દોડતી એના ઘરેથી ડાયરેક્ટ બૂમાબૂમ કરીને ડાયરેક્ટ એ આંબા નીચે જઈને બેસી જાય. 12 વાગ્યા પછી જઈને જોડે ઘટના ઘટે અને બાર ખુલ્લા કરી દે અને પછી ધૂમવા માંડે. હિન્દીમાં વાતો કરો, કોકદા ગુજરાતીમાં વાતો કરો, કોકદા રોવો, છોકરાઓનો અવાજો કાઢો અને તમે ગમે એટલા એને પકડો 3-4 જણા તો એ બધાને ફેંકી દે. ત્યાંથી અચાનક એક ભાઈ આવ્યો કે ભાઈ સિગરેટ છે? કાકા મેં સિગરેટ નહીં પીતા. તો કે હારું મને બીડી આલો. બરાબર, બીડી નહીં પીતા. થોડી વાર મેં એનો ગાયબ થઈ ગયો. અહીંયાથી લગભગ 1-1.5 કિલોમીટર અંતર કાપ્યું ને તે ભાઈ ત્યાં સામે ઉભો હતો. જે ભાઈ હતો ને જ છે તો આર્યો અચાનક આટલો બધો કેવી રીતે પહોંચી ગયો? આપણા જોડે તો બાઇક છે. એટલે પછી આગળ જઈને વ્યવસ્થિત જગ્યાએ અમારો એરિયા કહેવાય ત્યાં જઈને ઉભા રહ્યા. અમે ત્યાં આવી રીતે વાતો જ કરતા હતા. ફરીથી અમે એમનો ત્યાં જોયા. ત્રીજી વખત? હા, ત્રીજી વખત. બરાબર. એ જગ્યાએ અમે પાછા ટેન્શનમાં આવી ગયા કે આ કોઈક વસ્તુ તો સજ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં. તો મિત્રો, તમે અમને થોડા સમયમાં બહુ બધો પ્રેમ આપ્યો છે. એવો જ પ્રેમ આગળ પણ આપતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લાઈક પણ કરતા રહેજો. તો મિત્રો, આજે આપણી વચ્ચે ખાસ આપણા મહેમાન આશીષભાઈ આવ્યા છે. તો આપણે આશીષભાઈને આપણા સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. આશીષભાઈ, સ્વાગત છે તમારું અમારી સ્ટુડિયોમાં. કેમ છો આશીષભાઈ? મજામાં. તો તમે જે તમારી પેલી સ્ટોરી કહેતા હતા આપણા દર્શકોને આજે શેર કરશો? તો આજથી સમથિંગ 2004 વાત હશે કે હું જયારે ગાંધીનગર રહેતો હતો ત્યાં ગાડી આવી રીતે અમે પિક્ચર જોવાનું એક પ્લાનિંગ કરેલી બધા ફ્રેન્ડોએ. બરાબર. ત્યાં 21 સેક્ટરમાં થિયેટર છે. ત્યાં અમે તો ચલો જઈએ પિક્ચર જોવા માટે. તો કે સારું. અમે રાતે 10 વાગ્યા પછીનો શો હતો. એમાં અમે 3-4 ફ્રેન્ડો બધા ગયા હતા. બરાબર. ત્યાંથી ગયા, બાઇક લઈને ગયા હતા. 2 બાઇક હતા, 4 ફ્રેન્ડો હતા. ત્યાંથી ગયા, પિક્ચર જોયું, ત્યાં નાસ્તો બાસ્તો કર્યો અમે બધાએ અને આવી રીતે રાતે આવતા હતા. બરોબર. સમથિંગ 12:30 વાગી ગયા હશે. ત્યાં ગાંધીનગરમાં અમારે ત્યાં જોવા જઈએ તો હરિયાળું ગાંધીનગર કહેવામાં આવે છે. ઝાડવા, ગ્રીન સિટી. આપણે ગ્રીન સિટી. ત્યાંથી અમે આવતા હતા ધીમે ધીમે બાઇક. પછી અમને બાઇક ચલાવતા એવું લાગતું હતું કઈક અવાજ આવતો હતો. તો અમે બહુ ધ્યાન ના આપ્યું. બરોબર. મેં કીધું અહીંયા ઊભું નહીં રહેવું, થોડાક આગળ જઈને આપણે વાત કરીએ. અને રાતે સુમસામ થઈ જાય રસ્તો. હા, રસ્તો સુમસામ હતો. ત્યાંથી ગયા, થોડાક આગળ ગયા, બાઇક અચાનક જ બંધ થઈ ગયું. અમારું બાઇક બંધ થઈ ગયું એટલે મને બાઇકનું કામ તો હું જાણતો હતો. બરોબર. એટલે મેં તો બધું ચેક કર્યું તો મને કઈ લાગ્યું નહીં કે બાઇકમાં કઈ તકલીફ હોય. પેટ્રોલ બધું કમ્પ્લીટ હતું. પછી એ બે ધક્કો મારીને થોડાક આગળ ગયા. મારા ફ્રેન્ડને કીધું બાઇક હવે એકવાર ફરીથી ચેક કરી. તો કે સારું. તો પછી ત્યાંથી કિક મારી તો બાઇક ચાલુ થઈ ગયું. ત્યાંથી અમે થોડાક આગળ ત્યાં આવી દુર્ઘટના આવી જગ્યાએ ઘટ જ છે. ત્યાં 6-7 ચોકડી કહેવામાં આવે છે. કઈ? ગાંધીનગરમાં 6-7. 6-7? હા, પતિકાથી આગળ. બરાબર. ત્યાં બહુ પેલા આવું ઘણા બધા કિસ્સા એક્સિડન્ટ થયેલા હોય કે આવું બધી દુર્ઘટનાઓ ઘટેલી હોય. એ જગ્યા બધા બને ત્યાં સુધી એ જગ્યાઓથી રાતે કોઈ નીકળતું નહીં. બરોબર. ત્યાં ઘણા એવા કિસ્સા બનેલા. નાનું સ્વામિનારાયણ મંદિર એ છે? ના, પતિકા સર્કલ થી જઈએ
તો 6-7 ની ચોકડી કહેવાય. એક 7 સેક્ટરમાં રસ્તો જાય, એક 6 સેક્ટરમાં જાય. અને એના પછી આ બાજુ બહુ મોટું મેદાન છે ક્રિકેટનું, આવી રીતે બધા આવતા હોય રમવા. ત્યાં ગાડી અમે પહોંચ્યા, તમને એક વસ્તુ દેખાવા માંડી રોડ ઉપર. હા, રોડ ઉપર એ જગ્યાએ અમે ત્યાં જઈને થોડાક ડરી ગયા. અમે થોડી વાર ઉભા રહ્યા, તો ભાઈબંધને દેખાયું, મને દેખાયું. અમે થોડાક ટાઈમ માટે તો ગભરાઈ ગયા, સારું શું હશે એમ. પછી અમે થોડી વાર ઉભા રહ્યા, રાહ જોઈ. જે વસ્તુ થોડી વાર પછી એકદમ ગાયબ થઈ ગઈ. પછી એ જગ્યાએ પહોંચ્યા અમે લોકો, એક કામ કરી હવે તું આના, મેં કીધું બાઇક લઈને ઘરે ઉતારી જા. પેલા કીધું તું આના ઘરે ઉતારી જા. તો કે સારું. આવું અચાનક જોયું એટલે બધા ગભરાઈ ગયા હતા. એટલે બધાને દેખાણું હતી વસ્તુ? ના, 2 જણ જ દેખાણું, એક મને ને એક મારા ફ્રેન્ડ. પણ અમે એમને વાત શેર કરી એટલે કે અમારે જોવામાં નહીં આવ્યું. બરાબર. એટલે કે સારું. ત્યાંથી અમારું ઘર બહુ દૂર નતું, 1-2 કિલોમીટર જ હશે. તો પછી મેં કીધું એક કામ કરો તું અને ઉતારીને, એટલે પેલો ફ્રેન્ડ એને ઉતારીને આવ્યો. હું અહીં ઉભો રહું છું કે મારે એટલી બધી બહુ ડર લાગતી નથી. તો મેં કીધું એક કામ કર, હું જતો રહે. પછી બાઇક મેકીને આવ્યો, એટલે એક ભાઈબંધને મેકીને આવ્યો. પછી અમે વિચાર્યું કે લાઈને ત્યાં જોઈએ. તો ફરીથી એ જગ્યા જોઈ ને તે વસ્તુ ત્યાં ફરીથી દેખાણી. વસ્તુ એટલે શું હતું? એક લેડી હતી, પણ એ જતી રીતે આવી ક્યાંય અમે એ વિચારતા હતા કે હાલ આપણે જોઈ હતી થોડી વાર પહેલા, અચાનક ગઈ ને ફરીથી આવી. એટલે અમને એવું લાગ્યું કોઈ હશે. આપણા પિક્ચરો તો જોતા જ હોય ભૂતના ને એવા, એટલે આપણે એવું બધું ખ્યાલ હોય કે આવું કોઈક આત્મા હશે કે એવું કોઈક હશે. એટલે આપણા મગજમાં ચાલતું હોય અંદર કે ભાઈ આવું કોઈ હશે, એ થશે નહીં ને. નોટિસ ના કરી તો થોડીક વાર આગળ જઈએ, કીધું જે થવું એ થશે. બધા અંદર મનમાં ભગવાનનું નામ લેતા હોય કે એવું કરતા હોય, એમ બધા ગભરાઈ ગયા હતા. પછી અમે બધા એવું કર્યું, બાઇક ચલાવીને જવું નહીં, ચાલતા જ જઈએ. એથી અમે ચાલીને થોડીક વાર આગળ ગયા, થોડાક આગળ. પછી અમે પાછળ વળીને જોયું, તે જગ્યાએ વસ્તુ પાછી હતી નહીં. એટલે એ તો વસ્તુ સાબિત જ થઈ ગયું કે કોઈ વસ્તુ છે ત્યાં રિયલીમાં. કે ચલો કઈ વાંધો નહીં હતા. પછી ત્યાંથી અમે બધા ઘરે ગયા, છૂટા પડ્યા. પછી આ બધી ચર્ચા કરી. સવારે મોર્નિંગમાં કીધું આવી રીતે હતા, બધા ભાઈબંધો વાત કરી આવું બન્યું હતું. મેં કીધું કોઈ વસ્તુ છે એવી આ જગ્યાએ. પછી એ બધા વાત કરી તો ત્યાં ઘટનાઓ ઘટેલી છે. બરોબર. ત્યાં કોઈક છોકરીનું કોઈક એક્સિડન્ટ થઈ હતું એ જગ્યાએ, તો ત્યાં મરી ગઈ. બરોબર. એટલે એની આત્મા ત્યાં ભટકતી હશે, એવું આપણે કહી શકીએ. બરોબર. એના પછી તમને ફરીથી ક્યારે જોવા મળી વસ્તુ? હા, એ જગ્યાએ તો શું છે કે બહુ બધા કિસ્સા બનેલા છે. બરાબર. એક બીજો કિસ્સો છે મારી જોડે, કે જે જગ્યા હું રહેતો હતો, બરાબર, ગાંધીનગરમાં 6 સેક્ટરમાં રહેતો હતો પેલા. આ સ્ટોરી સમથિંગ મને યાદ તો નહીં, પણ 2000ની સાલની હશે. 10માં બહુ પહેલા, એટલે હું 8માં કેટલામાં ભણતો હોઈશ ને એ વખતની વાત હશે. તો મારા ઘરની પાછળ 2 મોટા આંબા હતા, બહુ મોટા લીલાછમ. બરાબર. તો બધા સમથિંગ કેવું હોય કે ઉનાળાનો ટાઈમ હોય ને એટલે બધા ધાબા ઉપર સુઈ જતા હોય બધા. તો આવી રીતે બધા સુઈ જતા હોઈએ અમે ધાબા ઉપર. તો એ આંબો ખરીને ત્યાંથી અવાજ આવે, ઝાંઝરનો અલગ અલગ અવાજો આવે. એમ ઝાંઝરનો વધારે આવે, કોક આવતું હોય, પણ આપણી જગ્યાએ જોઈએ એટલે કઈ હોય નહીં. એક વખત એવું બન્યું હતું કે એ ટાઈમે આવી રીતે ટેરેસ ઉપર સુઈ ગયા હતા બધા. અચાનક મને એવું લાગ્યું કે અવાજ આવે છે, અને હું અંદરથી વિચાર્યું કે હારું કોણ હશે. તમે બધા ફેમિલી બધા સુઈ ગયા હતા, એટલે મારી આંખ ઉઘડી ગઈ, પણ મને ઊંઘ આવે નહીં. બરોબર. નીચે જવું તું ઘરે, પણ જઈ શકું નહીં. રહેતો તો બીજે માં, સીડીમાં ઉતરવું પડે. એટલે પેલું વસ્તુ યાદ આવે, તારું એ રીતે ત્યાં ઊભું હશે, મનમાં એવું થાય. તો મેં કીધું શું કરવું હવે. પછી સુઈ ગયો. ઊંઘ તો આવતી ને, એટલે એમને એમ સુઈ ગયો. પછી મને લાગ્યું ફાસ્ટ પેશાબ. બરાબર. એટલે રાતના કંટ્રોલ થાય નહીં એ જગ્યાએ. એટલે જે જગ્યા હતી ને ત્યાં સ્ટેજ દિવાલ હોય, એ દિવાલ પૂરી થઈ જાય, ત્યાં ગાડી જઈને ઉભો રહેતો. તો નજર નીચે જોયું તો ત્યાં આંબાની નીચે કોઈ વસ્તુ બે હતી.
હમ. આંબા નીચે બેસેલી. બરોબર. બરાબર. એટલે વ્હાઈટ વાળ હતા, કઈડી ડોહીમાં એ રીતનું હતું. રિયલમાં હતું જ. કેટલા વાગ્યા છે રાતે? સમથિંગ 2-2:30 વાગ્યા હશે. એટલા વાગે પણ બીજું કોઈ માણસ તો બેઠું ના હોય એટલે ના, એ તો ફાઇનલી વસ્તુ છે જ ત્યાં. અને અમે બધા સાંભળેલું છે અને જોયેલું છે. પછી એ પત્યું એટલે કઈ હુજા નહીં મગજમાં. એટલે મેં કીધું સારું, એકદમ ડરી ગયો હું. એ પાછો સુઈ ગયો. એમ કરતા કરતા વિચારતો અચાનક આંખ બંધ થઈ ગઈ મારી. એ સવારે ડાયરેક્ટ ઉઠ્યો 6-1 વાગે. આવી બધી વાત હતી તે મેં કીધું ઘરમાં કહું કે ના કહું. તે મેં વાત કરી મારા ફાધરનો, ખાલી એમને જ કરી હતી. કીધું હું રાતે મને આવું થયું હતું કે તું સુઈ જા, કે તને ના ખબર પડે કે આવું બધું ના હોય ગયા. એ વાત ટાળી દીધી. ના, મેં એ જગ્યા ખરી ને ત્યાં બપોરે અમારે સુમસામ થઈ જાય. એમ બધા નાના છોકરાઓ બધા અમે ક્રિકેટ રમવા જઈએ તો બપોરે ત્યાંથી કોઈ જાય નહીં. અમે ત્યાં ક્રિકેટ રમીએ પણ કેવું 12 વાગે, ત્યાં તો પછી 5 વાગ્યા પછી એવા ટાઈમે રમીએ એ જગ્યાએ. તો આવી રીતે બપોરે છે ને ટાઈમ હતો ને આવી રીતે અમે બધા ક્રિકેટ રમતા હતા. સમથિંગ જમવા ગયા, જમીન પછી પાછા આવી ગયા 1 વાગે. બધા ક્રિકેટ રમીએ રવિવારના દિવસે આવી રીતે આંબા નીચે. એ આંબા ઉપરથી અવાજ આવવા માંડ્યો, પથરા પડતા હોય મોટા મોટા જેવો. મને એકલા ને બધાને સંભળાતો હતો. એકના સંભળાય તો આપણો ભ્રમ હશે એટલે ત્યાંથી બધા જતા રહ્યા. કેરી પડતી હોય એવું બી હોય? નાના પથરા પડે ને એવો અવાજ આવતો રિયલ. એટલે કે સારું હશે. પછી બપોરનો સમથિંગ એટલા 2:30-3 વાગ્યા છે એટલે આવો અવાજ આવતો ને એટલે બધા ગભરાઈ ગયા, ભાઈ જતા રહ્યા. એમાંથી હું રહ્યો અને એક માં ભાઈબંધ રહ્યો. બરોબર. આ જે હોય આપડે તો એનું જોવું જ છે. મનમાં એવો ગ્રંથિ પહેરી વસ્તુ ઘણી જોયેલી છે એવી, પણ એવો હું ગભરાઈ નહીં ગયો કે હું બીવાઈ ગયો એવું બન્યું નહીં. એટલું બધું બીવાઈ એટલે કેવું આમ કે આપણે જગ્યાએ ના જઈએ, હું એ જગ્યાએ જાઉં જોવા સામેથી કે મારે જોવું જ છે એમ. અંદર ડર તો લાગતો હશે ને? હા, એટલે પેલું બન્યું તો એ બીવાઈ ગયો એમ કે અવાજ ને બરાબર એ બીવાઈ ગયો હતો, પણ મને એવું થયું કે જોવું જ છે શું વસ્તુ એવું. મનમાંથી એમ એવું થતું કે અવાજ આવે છે કે આંબામ કઈ છે. એટલે પછી પાછો બધા ગયા. પછી અડધા કલાક પછી હું આંબા ઉપર આમ નજર મારી, આમ ખાસ એવું મોટો આંબો હતો, 2 આંબા હતો. જે આંબા અવાજ આવતો હતો ને આંબા નજર મારી, ખાસું જોયું પણ કઈ દેખાય નહીં. પાછી આર્યુ સર્ક્યુલેશન પૂરું થયું એટલે પાછો રાતનો ટાઈમ થયો તો બધા એવું કે 12 વાગ્યા પછી ત્યાં નહીં જવાનું. કોઈ જતું નહીં, હું ના જાઉં. પછી આવી રીતે ટેરિસ પર તો પાછા હોઈ ગયા હતા. બરાબર, હોઈ ગયો હતો ને મારા ઉપર કોઈક બેસી ગયો રિયલમાં. મને થયું આરું કોણ હશે. મેં આમ દબાવો પણ હું આમ ખોલું નહીં. મને કીધું સારું શું હશે. થોડી વાર એમ એકદમ ઉઠી ગયો તો હતું નહીં. પછી અવાજ ચાલુ મને સંભળાવવા માંડ્યા. મેં કીધું મને એકલાને જ સંભળાય છે કે બધાનું સંભળાતા? એટલે કેવા અવાજ આવતા હતા? ઝાંઝર નો આવતો હોય, કોઈક છોકરું નાનું રોતું હોય, જે બધા અવાજો આવતા હતા. 2 આંબા છે, બંને અહીં આવતા હતા. પછી મેં તો વસ્તુ જોઈ જ હતી પેલી એના આંબા નીચે. હવે ત્યાં એવું મારે સાંભળવામાં આવ્યું હતું ત્યાં કોઈ ઘટના ઘટેલી ના હિસાબે કોઈક બેન મરી ગયા હતા સુસાઇડ કરીને, ગળે ફાંસો ખાઈ ને એમને કોઈ વસ્તુ એવું બન્યું હોય કે એની આત્મા ભટકતી હોય. તેમ બધાને આજુબાજુ ખબર હતી આ જગ્યા નહીં જવાનું, એટલે વસ્તુ તો ત્યાં સજ એ તો ફાઇનલ થઈ ગઈ. આપણને કોઈ હેરાન એવી રીતે નતું કરતું. બરોબર. આવી રીતે રિયલમાં પછી એ મેં વાત કરી તમને કે રાતે મેં આંબા નીચે જોયું હતું કે આજે નાનું છોકરું રોવાય ને અવાજ આવો. પછી મેં પાછું ડેરિંગ કર્યું, મેં ત્યાં જઈને નજર મારી, મને ફરીથી વસ્તુ દેખાણી. હા, એ જે જોયું હતું ને ફરીથી દેખાણું. બરાબર. પછી એક બીજો આંબો છે એની સામે ટેરિસ છે આ મોટું. પછી આમ સીધા જઈએ ને એટલે બીજો આંબો ત્યાં આવો, એક બીજો આંબો આ બાજુ છે. હું જે થવું થાય તો હું પાછો ગયો ધીમે ધીમે ચાલતો અને ત્યાં જઈને જોયો. ત્યાં ગાડી મને એવું લાગ્યું મારી પાછળ કોક આવે છે. આમ જતો હતો ને અવાજે આવતો હતો ને આવતું હતું. બરાબર. એટલે મારી હિંમત જ ના હતી કે હું પાછળ વળીને જોઉં. એવી હિંમત મારી થઈ નહીં. ત્યાં જઈને ઉભો રહ્યો તો અવાજ બંધ થઈ ગયો. પછી મેં ધીમે ધીમે અંદરથી ભગવાનનું નામ દેવું લેતો હતો
પછી પાછું હું જેવું ચાલવાનું ચાલુ કરું ને આવી રીતે આગળ 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 તો અવાજ આપે. હું ઉભો રહ્યો ને એટલે અવાજ સ્ટોપ થઈ જતો હતો. પછી મેં ફરીથી વળીને જોયું એકદમ તો વસ્તુ કોઈ હતી નહીં. બરાબર. પછી હું થોડો ગભરાઈ ગયો ને પાછો સુઈ ગયો ને તે મારી આંખો ત્યાં આંબા હમું જ જાય કે હારું અહીંયાથી આવશે યા તો અહીંયાથી આવશે. તો અવાજ સાંભળી લીધો ને પછી થોડી વાર રહે ને પાડી પર સામે એક નાનું છોકરું જોયું મેં. પાડી ઉપર જ્યાંથી હું જઈને આવ્યો ત્યારે કઈ નહોતું. એક છોકરું જોયું મેં ટેક્સી જે આપણે આવે ને ત્યાં ગાડી જોયું. એટલે એને જોયું ને એટલે મને મનમાં બધું આમ પ્રશ્નો થવા માંડ્યા કે હું હમણાં તો ત્યાં ગયો હતો કોઈ નતું, ત્યારે કોઈ નતું. મારી વાલે છોકરું બે આવ્યું ક્યાં? મનમાં બધા વિચારો થવા માંડ્યા. પછી થોડી વાર બેસી રહી રીતે પછી પાહું બધું સુઈ જાઉં, ઓઢીને થોડીક વાર આમ હોઈ ગયો. હું જોઉં જ નહીં એ બાજુ. પછી પાહું ખાસું એમ કરતા કરતા અડધા કલાક ઉપર થઈ ગયું. ઊંઘ આવે નહીં. પાછું જોયું તો છોકરું ગાયબ ત્યાં ગાડી. એટલે એ તો ફાઇનલ થયું કે કોઈ વસ્તુ છે. તમારા લાઈફમાં આવી રીતે આ વસ્તુ મેં આવી રીતે રિયલમાં જોઈ. બસ એના પછી તમને કોઈ હેરાન કર્યું એવું? ના, હેરાન તો નહીં કરેલું. એક ઘટના ઘટેલી છે રિયલીમાં કે હું જે જગ્યાએ રહેતો હતો ત્યાં બાજુમાં એક મુસલમાન રહેતા હતા. બરાબર. એ જ જગ્યાની જ વાત છે રિયલી. ગાંધીનગરમાં? હા, એ જ કિસ્સો. આ આંબાનો જ કિસ્સો કહું છું તમને. જે કીધું હતું જે વસ્તુ છે એની જ કિસ્સો કહું છું. આપણે અમુક કહેતા હોય કે ના કંઈક વળગાર વળગ્યો કે ભૂત વળગ્યો છે. એવી રીતે રહેતા હતા. એક છોકરી અમારે ત્યાં શું બધું શોપિંગ સેન્ટર ખરું ને તે કઈ વસ્તુ લેવી હોય તો બધા એમ કે ફરીને કોણ જાય. એટલે જો બપોરનો ટાઈમ હોય ને તો કોઈ ના જાય. લેડીઝ તો જાય જ નહીં, છોકરાઓ જાય ત્યાં તો ભાઈ ફરીને જવાનું. પણ આંબા નીચેથી કોઈ જાય નહીં. આ છોકરીને કઈ ખબર નહીં હોય, નવા નવા રહેવા આવ્યા હશે, મુસલમાન હતા. તેમની છોકરી હશે સમથિંગ 11માં ભણતી હશે એટલી કઈક હશે. અને આ છોકરી ગઈ હશે આંબા નીચેથી બપોરના ટાઈમે દૂધ લેવા ગઈ હોય કે કોઈ પણ વસ્તુ લેવા ગઈ હશે. ત્યાંથી આવી તો એના શરીરમાં વસ્તુ ઘૂસી ગઈ. એ જે તમે કીધું પેલો આત્મા તમને દેખાણો એ જ? હા, એ જ. બરાબર. હવે આ છોકરીને એ લોકો રહેવા આવ્યા હતા ને એમનો લગભગ મહિનો થયો હશે પણ એના જોડે આ ઘટના ઘટી. હવે આ છોકરી 12 વાગે એટલે દોડતી એના ઘરેથી ડાયરેક્ટ બૂમા બૂમ કરીને ડાયરેક્ટ આંબા નીચે જઈને બેસી જાય. રાતે 12 વાગે? હા, 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી જઈને જોડે આ ઘટના ઘટે. 12 વાગ્યા પછી અને બાર ખુલ્લા કરી દે અને અંદર એના શરીરમાં કઈક વસ્તુ પ્યાઈ ગયો. આપણે જેવું કહીએ કે પ્રેત આત્મા પ્યાઈ ગયા. અને પછી ધૂમવા માંડે અને એરી હિન્દીમાં વાતો કરે, કોકદા ગુજરાતી વાતો કરે, કોકદા રોવો, છોકરાઓનો અવાજો કાઢો. અને તમે ગમે એટલા એને પકડો 3-4 જણા તો એ બધાને ફેંકી દે. એટલી એના કુદરતી તાકાત આવી જાય. રિયલી આપણે આ ખામે જોયેલું કે એને આપણે પકડીએ ને તો આપણે એને કંટ્રોલ ના કરીએ કે તાકાત આવી જતી. હા, એનામાં એટલી બધી તાકાત આવી જતી હતી. તો શું છે પછી આવું બધું હતું. તો એ લોકોએ બધા વાત કરી કે આ જગ્યાએ આવું બને છે, તમે નવા છો પણ કે બને. તો પછી એ લોકો શું કે ના હોય જે પાર્ક કે આવી રીતે બધા લઈ ગયા. બરાબર. ભાઈ બધું જોવડાવ્યું ને બધું કર્યું હશે. આપણા હિન્દુ હોય એમને બધાને વાત કરી કે આવી આવી જગ્યા બતાવો. પછી જોવામાં આવ્યું હતું કે આ જગ્યાએ આવું સ હકીકતમાં. અને ઘણા બધા જોયેલું. મેં એકલાય નહીં, ઘણા બધા જોયેલું કે જે લોકો જૂના હતા વર્ષોથી રહ્યા એ લોકોને ખબર જ છે કે આ જગ્યા આવું છે કે એક બેન આવી રીતે મરી ગયા. કોક છોકરું જે મેં કીધું તમને બરાબર ત્યાં પણ એવું બનેલું કે એક છોકરું મરી ગયેલું છે. તો ત્યાં શું એમની આત્મા ભટકતી થાય. અને આવું રિયલમાં હવે જોયેલું છે લાઈફમાં. પેલી છોકરીને પછી શું કમ્પ્લીટ થઈ ગયું કે પછી? હા, એટલે એને થઈ ગયું પણ બહુ ટાઈમ લાગે તો પછી એ લોકો તો ત્યાં મકાન જ ખાલી કરતા. આવું જે ઘટના ઘટી ની જોડે એ લોકો મકાન ખાલી કર. બરોબર. પછી બીજું કોઈ તમારા અંગાત એવું એના પછી કોઈ અનુભવ? એના પછીનો એક અનુભવ છે પણ બહુ મોટો નહીં, શોર્ટ્સમાં શેર કરી દઉં છું. આવી રીતે શું 12 પાસ કર્યા પછી ની વાત છે એ તમને શેર કરું કે એ ટાઈમે જોબ હતી નહીં. એટલે હવે કીધું પાર્ટ ટાઈમ કોઈ જોબ મળે તો આપણે જોઈએ. ત્યાંથી ભાઈબંધને અમે આવી રીતે બાઇક લઈને ગયા હતા અડાલજથી આગળ
ત્યાં રાતે અમે મોડા આવતા હતા હમ અડાલજથી. તે જગ્યા એવી છે અડાલજની, બહુ ટાઈમ પહેલાની વાત છે, એટલે 2006 ની વાત હશે. હમ એ જગ્યા કોઈ જાય નહીં કે કોઈ આવો નહીં રાતે. આપણા મગજમાં તેવો કોઈ આઈડિયા હતો નહીં કે આપણે આપણા કામથી ગયા હતા નોકરી માટે. હાલ તો એ જગ્યા બહુ clear થઈ છે ને develop. સિક્યુરિટીની કોઈ નોકરી હોય કે એવું હોય તો આપણે જઈએ. એટલે એની માટે ગયા હતા પૂછવા માટે. તે રાતે આવતા હતા, લગભગ 1-1:30 વાગ્યાનો ટાઈમ હશે. તો આવતા હતા ત્યાં ગાડી અમે અડાલજથી નીકળ્યા, બાઇક ઉપર 2 ભાઈબંધો હતા. તો અમને ત્યાંથી એક વસ્તુ દેખાતી હતી રોડ ઉપર, ચાલુ બાઇક જ જોઈ દો અમે. તો અમે ત્યાં જોયું એવું અમે ગભરાઈ ગયા, કોઈ નહીં, આ રોડ ઉપર કોણ હશે આવું દેખાય નહીં. તો કીધું ફટાફટ અહીંથી રસ્તો પેલા આર્યો કાપી દે, ઊભું રહેવું નહીં. ગયા અડાલજ પહોંચીને વ્યવસ્થિત જગ્યા આવી, ત્યાં મોડા ચાની કીટલી ને એવું ખુલ્લું હતું, ત્યાં જઈને ઉભા રહ્યા, ચા બા પીધી, ન વિચારતા હતા શું વાત એમ. વાતો કરતા હતા 2 જણા. ત્યાંથી અચાનક એક ભાઈ આવ્યો કે ભાઈ સિગરેટ છે કાકા, મેં સિગરેટ નહીં પીતા. તો કે હારું મને બીડી આલો કે. બરાબર. બીડી નહીં પીતા, ચા પીવી તો કહો ચા પીવડાવ. કે ના મારે તો બીડી જ જોવો ને સિગરેટ જોવો. આટલું અમને કીધું ને 2 ચા પીતા હતા, પૈસા આપ્યા. બરાબર. આવી રીતે એમાં જોડે જ ઉભો હતો. પછી આમ થોડોક સીધો ગયો, થોડોક આગળ અમારા આંખની સામે જ. એટલે અમે સામું જોઈ રહ્યા હતા, પછી બહુ ધ્યાન ના આલ્યું. કાકા પેલા ભાઈને પૈસા આપ્યા, એટલે ભાઈ ચાના પૈસા આવો, કીધું આપણે ઘરે જઈએ. તો અમે ભાઈને જોયો આમ, આગળ તો સીધો રોડ જ હતો, ત્યાં કોઈ સાધન આવો કે જાય એટલે આમ દેખાય સમથિંગ, કે રોડ ઉપર કોઈ આવતું હોય તો પણ દેખાય. અને અમે તો ઉભા હતા. થોડી વાર માં એનો ગાયબ થઈ ગયો. ઓહો, બરાબર. એક તો આગળ એવું થયું ને એ જગ્યા એવું થયું, એટલે અમે થોડાક ડરી ગયા. મેં કીધું માનો ના ઓલા મગજમાં એવો આઈડિયા કે હારો ઝંડ હશે. કે આપડે તો ભીતના પિક્ચરો જોવાનો હું ઇન્ટરેસ્ટ માણસ. જીન બધા એવું કે રાતે ભેગો થાય તો સિગરેટ કે બીડી માંગે તમારે. એટલે ઉંમર લાયક હતો, હશે 70 વર્ષના. કોઈ પણ આપણને તો કોઈ ભરવાડ હશે, એ લોકો પીતા હોય ને, આપણા મગજમાં તેવો જ આઈડિયા આવે ને કે ભાઈ કોઈ ભરવા, એ રીતના કપડા એને પહેરેલા. બહુ ઊંચો હતો કે એવું બધું જે સાંભળ્યું હોય સ્ટોરીમાં, પિક્ચરો, એવું કઈ હતું નહીં. આપડી જેમ માણસ જ હતો, અને અચાનક ગાયબ થઈ ગયો. બરાબર. એટલે અમને પાવું અમે મનમાં થોડા વિચારો ચાલુ થઈ ગયા કે આગળ જોયું તું એ તો બરાબર, પણ હા સારું હવે આગળ જવું નહીં. સારું થોડીક વાર માટે માણસ કોઈ પણ એકદમ આવું જોવો ને એટલે ગભરાઈ જાય. સાચી વાત. મેં કીધું જે થવું થશે, ઘેર તો જવું જ પડશે, તો ઊભું નહીં રહેવાનું આખી રાત. તો મેં કીધું જઈએ. અમે અહીંયાથી લગભગ 1-1.5 કિલોમીટર અંતર કાપ્યું ને, તે ભાઈ ત્યાં સામે ઉભો હતો. એ બીડી માં. હા, એ ભાઈને અમે જોયો, એ ભાઈ એમને હાથ બતાવ્યો. તો અમે બાઇક તો ઊભું ના રાખ્યું, કે અમે તો એને જોયો તો ને અમારા સામે જે અચાનક ગાયબ થઈ ગયો હતો. બરાબર. એકદમ નજીક થી આમ થોડોક ફેસ યાદ હતો કે આ રીતનો છે, એવું લાગે છે તે જ. હવે એ તો કન્ફર્મ જ થઈ ગયા, જે ભાઈ હતો ને એ જ છે. તો અચાનક આટલા બધા કેવી રીતે પહોંચી ગયો? આપણા જોડે તો બાઇક છે, તો આટલો ટાઈમ લાગ્યો અહીંયા આવતો, તો આ કેવી રીતે અહીંયા આવ્યો હશે? એટલે મારા ભાઈબંધ કે કામ આપડે ઉભું રહેવું નહીં ને હાથ બતાવી લે કે અમને બેસાડી લો. એનો કહેવાનો મતલબ એવો છે કે મારે આગળ જવું છે, તમે જતા હોય તો અમને બેસાડી લો. આપડે તો ગભરાઈ ગયા હતા એટલે એને બેસાડ્યો નહીં. એટલે પછી આગળ જઈને વ્યવસ્થિત જગ્યાએ અમારો એરિયા કહેવાય, ત્યાં પહોંચી જઈએ. આપણા એરિયા આપણો ડર શબ્દ જતો રહે. ત્યાં જઈને અમે G2 થી આગળ જે ખરું ત્યાં જઈને અમે પહોંચી ગયા. ત્યાં જઈને ઉભા રહ્યા, અને આવી રીતે અમે કીધું ઉભો રહે થોડીક વાર. ત્યાં પેટ્રોલ પંપ હતો બાજુમાં, પાણી પીધું. હું તો થોડી વાર રહીને જઈએ ઘરે. તો પેલો કે યાર તું મને ઘેર ઉતારી જા, પછી તારે જવું તું જજે. હું કશો વાંધો, હું થોડીક વાર રહ્યા પછી જઈએ. બરાબર. અમે ત્યાં આવી રીતે વાતો જ કરતા હતા. ફરીથી અમે એ જે કહેવાય એમનો ત્યાં જોયા. ત્રીજી વખત? હા, ત્રીજી વખત. બરાબર. એ જગ્યાએ અમે પાછા ટેન્શન માં આવી ગયા કે આ કોઈક વસ્તુ તો સજ, કે સારું એકદમ આટલું બધું ચાલીને ના આવી આટલા બધા. એ તો ફાઇનલ જ થઈ ગયું કે કઈક વસ્તુ છે એમ. એટલે આપણને મગજમાં આવ્યું કે નવા જે સમજવું એ જંડ હોય કે ભૂત હોય, એવું કે જે પણ હોય. બરાબર. એ આવું બન્યું હતું. બરોબર. તો આશીષભાઈ, તમારી સાથે આટલા બધા કિસ્સાઓ બન્યા, તો કેવું અત્યારના લોકો આવું માનતા નથી, તો એમને શું કહેવા માંગશો તમે? હા, અમુક જગ્યા હોય છે હકીકત, આ હાલની હાજરીમાં પણ હશે. એ તો જેની જોડે ઘટના ઘટે એમને જ ખબર હોય.
સાચી બરાબર, કે આપણે તો બનાવેલી વાર્તા નહીં. આ તો બહુ પહેલાની સ્ટોરી તમને કીધી. બરાબર, કે જે ટાઈમે કદાચ મારી ઉંમર સમથિંગ મને યાદ પણ નહીં હોય તો 2004 એટલે જો 16 વર્ષનો વયસ ત્યારે 16 વર્ષનો કે પછી 18 વર્ષનો એ ટાઈમના મેં તમને જે આ કિસ્સા કીધા એ ટાઈમના છે. એની પહેલાનો જે કિસ્સો કીધો એ લગભગ 2000ની સાલનો હશે, બહુ પહેલાનો. બરાબર, કેમ અત્યારે તો ઘણો બધો ડિફરન્ટ થઈ ગયો, ઘણા વર્ષ થઈ ગયા. 17-18 વર્ષ પહેલાની વાત કરી મેં તમને. એટલે મીન્સ કે આવું આત્મા ને ભૂત પ્રેત એવું બધું હોય ખરું? હોય ખરું. બરાબર, તો જેની જોડે ઘટના ઘટે એ ના હોય એ માનવા લાગે કે સાચી વાત. બરાબર, અનુભવ થાય પછી તમે માનો, બાકી કોઈ માને નહીં. સાચી વાત. તમારી વસ્તુ એવી છે. તો આશીષભાઈ તમારો અહીંયા આવ્યા બધા આભાર. અને તમારા જોડે આવા પણ ઘણા બધા કિસ્સા હશે તો આપણે નેક્સ્ટ ટાઈમ એને કવર કરીશું આપણી ચેનલમાં. બરાબર, નેક્સ્ટ ટાઈમ પર તમને અમને બોલાવીએ તો આવજો. હા, બરાબર, આ રીતે જ ચોક્કસ આપણે આ રીતે મનોરંજન કરીશું બધાનું. તમારો આભાર.